વર્લ્ડ શ્રેષ્ઠ. આજે આપણે જોઈશું હોકીમાં ગોલકીપરની ભૂમિકાને ગ્લેમર અને સન્માન અપાવનાર પીઆર શ્રીજેશ. ભારતીય હોકીના ઇતિહાસમાં બે યુગ માનવામાં આવે છે. એક સુવર્ણ યુગ જે મેજર ધ્યાનચંદ સાથે જોડાયેલો હતો. બીજું પુનરુત્થાન યુગ જેમાં પીઆર શ્રી જયેશનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. પેરુટ રવિન્દ્રન શ્રીજેશ માત્ર એક ગોલકીપર નથી પરંતુ ભારતીય હોકીનો હીરો છે. શ્રીજેશનો જન્મ કેરળના એક નાનકડા ગામ કુંજકણમાં થયો હતો. તેના પિતા ખેડૂત હતા. રસપ્રદ વાત એ હતી કે શ્રીજેશની પહેલી પસંદગી હોકી નહોતી. તેઓ એથ્લેટિક્સમાં, લોંગ જમ્પ અને વોલીબોલમાં સારા હતા. પરંતુ તેમના શારીરિક કદ અને સ્ફૂર્તિને જોઈને તેમના કોચે તેમને ગોલકીપિંગ કરવાનું કહ્યું. શરૂઆતમાં શ્રીજેશને ગોલકીપિંગ માટે જરૂરી પેડ્સ અને કિટ ખૂબ જ ભારે અને મોંઘી લાગતી હતી. જ્યારે તેમને રાષ્ટ્રીય કક્ષાએ રમવાની તક મળી ત્યારે તેમની પાસે કિટ ખરીદવાના પૈસા નહોતા. તેમના પિતાએ ઘરની ગાય વેચીને શ્રીજેશને તે કિટ અપાવી હતી. આ એ ગાય હતી જેના દૂધના વેચાણ પર પરિવારનું ગુજરાન ચાલતું હતું. આ ત્યાગે શ્રીજેશની અંદર કંઈક કરી છૂટવાની આગ લગાવી દીધી. 2006માં શ્રીજેશે ડેબ્યુ કર્યું હતું, પરંતુ ભારતીય હોકી ત્યારે સંઘર્ષના સમયમાંથી પસાર થઈ રહી હતી. 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં ભારતીય ક્વોલિફાય પણ નહોતું થઈ શક્યું. આવા નિરાશાજનક માહોલમાં શ્રીજેશે પોતાને તૈયાર કર્યા. તેમના કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ 2011ની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હતી. પાકિસ્તાન સાથેની ફાઇનલમાં તેમણે 2 પેનલ્ટી સ્ટ્રોક બચાવીને ભારતને ટાઇટલ અપાવ્યું અને રાતોરાત તેઓ સ્ટાર બની ગયા. 2014ની એશિયન ગેમ્સમાં પણ તેમણે પાકિસ્તાન સામે પેનલ્ટી શૂટઆઉટમાં અકલ્પનીય પ્રદર્શન કરીને ભારતને 16 વર્ષ પછી ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. શ્રીજેશની સૌથી મોટી ઉપલબ્ધિ ઓલિમ્પિક મેડલ છે. 2020માં ટોક્યોમાં 41 વર્ષના લાંબા દુકાળ પછી ભારતે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. જર્મની સામેની છેલ્લી સેકન્ડમાં જ્યારે જર્મનીને પેનલ્ટી કોર્નર મળ્યો ત્યારે શ્રીજેશ ખડક બનીને ઊભા રહ્યા અને તે ગોલ બચાવી લીધો. તે ક્ષણ ભારતીય રમતગમતના ઇતિહાસની સૌથી રોમાંચક ક્ષણોમાંની એક છે. 2024માં પેરિસમાં પોતાની છેલ્લી ટૂર્નામેન્ટમાં પણ શ્રીજેશે અદ્ભુત રમત બતાવી. બ્રિટન સામેની ક્વાર્ટર ફાઇનલમાં શ્રીજેશે 12થી વધુ ગોલ રોકીને ભારતને સેમીફાઇનલમાં પહોંચાડ્યું. છેલ્લે બ્રોન્ઝ મેડલ જીતીને નિવૃત્તિ લીધી. શ્રીજેશની ગોલકીપિંગ ટેકનિક આધુનિક અને આક્રમક છે. તેઓ માત્ર ગોલ લાઇન પર નથી રહેતા પણ પેનલ્ટી કોર્નર વખતે ફોરવર્ડ આવીને વિરોધી ખેલાડીઓનો એંગલ બંધ કરી દે છે. 2016માં તેમણે ભારતીય ટીમના કેપ્ટન તરીકે સેવા આપી હતી. ભારત સરકારે તેમને ખેલ રત્ન એવોર્ડ અને પદ્મશ્રી એનાયત કર્યા. વર્લ્ડ ગેમ્સ એથ્લેટ ઓફ ધ યર જીતનાર તેઓ ભારતના બીજા ભારતીય છે. તેમણે હોકીમાં ગોલકીપરની ભૂમિકાને ગ્લેમર અને સન્માન અપાવ્યું છે.